તો વાત કરીએ અરવલ્લીની તો લાલજી ભગતની દંડવત યાત્રા જોવા મળી, જ્યાં માલપુરથી દિલ્હી દંડવત યાત્રા. ત્યારે દંડવત યાત્રાને લઈને જે ન્યાય અપાવવા આવેદનપત્ર, જ્યાં અરવલ્લી ડોક્ટરને આવેદનપત્ર અપાયું છે. વાલ્મીક સમાજ દ્વારા આવેદનપત્ર, જ્યાં અગાઉ ગાંધીનગર દંડવત જે યાત્રા કરી હતી ત્યારે બે નેતાઓએ પારણા કરાવ્યા હતા, જ્યાં પ્રશ્નનું નિરાકરણ આવતા ફરી યાત્રા જે કહી શકાય કે પ્રશ્નો છે એ અંગે રજૂઆત કરવામાં આવી હતી, અને જ્યાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા યાત્રા ફરી શરૂ કરવામાં આવી. અનુસૂચિત જાતિ અને વાલ્મીકી સમાજના આગેવાનો મળી અને લાલજી ભગતને જે દંડવત યાત્રા છે તેના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે એનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે. અને 2021ની અંદર જ્યારે લાલજી ભગત દંડવત યાત્રા માલપુરથી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે 62 કિલોમીટર પહોંચ્યા બાદ તાજપીઠ ખાતે બે મંત્રીશ્રી રાજ્ય કક્ષાના આવી અને તેઓનું સમાધાન કરાવેલ અને તેમને જે પારણા કરાવેલ અનુસૂચિત જાતિના અને તેમજ અન્ય આગેવાનો પણ એ વખતે એમની સાથે હતા. અને આજે પણ અનુસૂચિત જાતિ અને જનજાતિના આગેવાનો લાલજી ભગતની સાથે છે. લાલજી ભગતના પ્રાણ પ્રશ્નો છે, વેદના છે, જે એ અંશકાલીન કર્મચારીઓ અને સફાઈ કામદારના મુદ્દાઓ છે, જેની અંદર લઘુત્તમ વેતન અને જે શોષણ થઈ રહ્યું છે તેનો અવાજ ઉઠાવી અને મુખ્યમંત્રી શ્રીને પહેલા આવેદન આપી છે. અને ત્યારબાદ અત્યારે તેઓ આપણા લોકલાડીલા વડાપ્રધાનને મળવા જઈ રહ્યા છે, ત્યારે તેમની વેદનાને વાચા મળે અને આ જે કઠિન યાત્રા છે તે એમના જીવ માટે પણ